સ્વાધ્યાય 2.6 ધોરણ 7. હવે આપણને અહીં શોધવાનું કે એટલે કે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. દશાંશ સંખ્યાનો ગુણાકાર છે, બરાબર. આની બધી ઘણી રીતો હોઈ શકે, પણ આપણે આ રીત કરીએ, બરાબર. 0.2 એટલે શું? 0.2 એટલે 2/10, બરાબર, એવી તમને ખબર છે, અને ગુણ્યા 6. 0.2 એટલે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10, બરાબર. હવે 6 દુ 12, 12/10. 6 દુ 12, 12/10. 10 એટલે 1 પોઈન્ટ કાપવાનો, 1 પોઈન્ટ કાપશું એટલે 1.2, બરાબર. આ રીતે પહેલો જવાબ શું આવશે? 1/2. કંઈ નથી કર્યું આપણે, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 2/10 ગુણ્યા 6/6, પછી અંશ-અંશનો ગુણાકાર 6 દુ 12, 12/10. છેદમાં 10 એટલે 1 પોઈન્ટ કાપવાનો એટલે 1.2. એ રીતે આ દાખલો કરીએ. 8 4.6 એટલે શું લખાય? 46/10. કંઈ નથી કરવું, આપણે અંશનો ગુણાકાર કરી નાખીએ. આપણે 46 ગુણ્યા 8 કરી નાખીએ. 8 છંગ 48, વધી પડી 4, 8 ચોક 32 ને 4 36, એટલે આનો ગુણાકાર કેટલા આવો? 368, અને છેદમાં 10, બરાબર ને. આ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10, અને આ ઉપરનો ગુણાકાર કેટલો આવ્યો? 368/10. હવે 1 પોઈન્ટ કાપવાનો એટલે અહીંયા કાપશું આપણે 36.8, બરાબર. કેટલો થશે આનો? 36.8. આપણે પાછળથી 1 પોઈન્ટ કાપવાનો, છેદમાં 1 મીંડું છે તેથી. ત્યારબાદ દાખલા નંબર 3 છે. 2.71. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં કેટલા આવશે? 100, અને ગુણ્યા 5. આપણે બધામાં એક જ રીત રાખીશું, બાકી અહીંયા ઉડે છે તો ઉડાડી શકીએ, પરંતુ આપણે એવું નથી કરતું. આપણે શું કરીએ? 271 ગુણ્યા 5 કરીશું, અને પછી આપણે છેદમાં 2 પોઈન્ટ કાપી લેશું. 5 એકા 5, 5 સત્તા 35, અને વધી પડી 3, 5 દુ 10 ને 3 13. તો આ બેનો ગુણાકાર કેટલો આવ્યો? 1355, અને છેદમાં કેટલા? 100. 100 એટલે પાછળથી કેટલા પોઈન્ટ કાપવાના? 2, એટલે 13.55, બરાબર. કંઈ જ નથી કર્યું. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100, પછી અંશનો ગુણાકાર કર્યો આપણે 1355 છેદમાં 100, અને પાછળથી 2 પોઈન્ટ આપણે કાપી લીધા. એ રીતે અહીંયા પણ એ જ કરીશું આપણે. 201/10. જો પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10 ગુણ્યા 4. શું કરીશું આપણે? અંશનો ગુણાકાર 201 ગુણ્યા 4 કરીશું. 4 એકા 4, 4 ગુણ્યા 0 એટલે 0, 4 દુ 8, 804/10. અંશનો ગુણાકાર ને છેદમાં 10 તો છે. પોઈન્ટ છેદમાં 10 એટલે 1 પોઈન્ટ કાપવાનો એટલે 80.4, બરાબર. 80.4. એ રીતે આ દાખલો છે. દાખલા નંબર 5. 0.05 છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2 છે, એટલે છેદમાં કેટલા આવશે? 100 ગુણ્યા 7, 5 સત્તા 35, છેદમાં 100. હવે 2 પોઈન્ટ કાપવાના, બે સંખ્યા છે. પોઈન્ટ 0.35, જો કંઈ જ નથી. 0.05 એટલે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100, 5 સત્તા 35 છેદમાં 100, છેદમાં 2 મીંડા એટલે 2 પોઈન્ટ કાપ્યા, 1 2 પછી પોઈન્ટ, બરાબર. હવે અહીંયા 211.02, એટલે આપણે આને આમ લખી શકીએ. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2, એટલે છેદમાં 100 ગુણ્યા 4. તો આપણે અંશનો ગુણાકાર કરીશું. જો ગુણાકાર તમને આવડવું જોઈએ. જો ઉડાડીને પણ કરી શકાય, પણ એ લાંબુ થઈ જાય.
4 દુ 8, 4 ગુણ્યા 0 0, 4 એકા 4, 4 એકા 4, 4 દુ 8. તો ઉપરનો ગુણાકાર કેટલો આવ્યો? 844 0 8. જો આ ગુણાકાર અને છેદમાં કેટલા છે? 100. કેટલા પોઈન્ટ કાપવાના? 2.08. જો પાછળથી 2 પોઈન્ટ કાપી લીધા. છેદમાં 100 છે તેથી. બરાબર. નેક્સ્ટ 2.0 2 ગુણ્યા 0.86. એટલે આ શું લખાશે આપણે? અને આપણે શું લખી શકીએ? 86/100 લખી શકો? લખી શકાય ને. પોઈન્ટ પછી 2 સંખ્યા એટલે છેદમાં 100. હવે અંશનો ગુણાકાર કરશું આપણે. 86 ગુણ્યા 2 કરશું. 6 દુ 12, વધી પડી 1, 8 દુ 16 ને 1 17. કેટલા આવો? 172 અને છેદમાં 100. 100 એટલે કેટલા પોઈન્ટ કાપવાના? 2, 1 અને 2 એટલે 1.72. બરાબર. 1.72 આવ્યું. બરાબર. તમને કીધું છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબાઈ આપી છે 5.7 અને પહોળાઈ આપી છે 3 સેમી. તો લંબચોરસનું ક્ષેત્રફળ કીધું છે બેટા. ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી આપી છે? 5.7 અને પહોળાઈ કેટલી આપી છે? 3. બરાબર. તો હવે શું કરીશું આપણે? હમણાં આગળ કર્યું એ જ પ્રમાણે. અહીં કંઈ નથી તો 57/10 લખાશે અને ગુણ્યા 3. જો પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10 કર્યું. હવે આપણે અંશનો ગુણાકાર કરશું. 57 ગુણ્યા 3 કરીશું. બરાબર. અહીંયા કરીએ છીએ આપણે. 7 તરી 21, વધી પડી 2, 5 તરી 15 ને 2 17. કેટલા આવ્યો? 171 અને છેદમાં 10. 171 છેદમાં 10 એટલે 1 પોઈન્ટ કાપવાનો એટલે શું આવશે? આ 17.1. જો પાછળથી 1 પોઈન્ટ કાપ્યું એટલે 17.1 સેમી સ્ક્વેર. જો ક્ષેત્રફળ આવે ને તો આ સેમીનો વર્ગ થશે, કેમ કે અહીંયા સેમી ગુણ્યા સેમી થશે. જો લંબાઈ પણ સેમી અને પહોળાઈ પણ સેમી. સેમી સેમી એટલે સેમીનો સ્ક્વેર. એ રીતે હવે અહીં પણ ગુણાકાર જ છે, જેને આપણે જોઈ લઈએ. એક 1.3 એટલે 13/10 ગુણ્યા 10. જો 1.3 એટલે શું? પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10, 13/10. 10 ગયા 10 ગયા એટલે જવાબ કેટલો આવશે આપણો? 13. બરાબર. એ રીતે અહીંયા 368.10 એટલે આ કેમ લખાશે આપણે? 336.8 છે. પોઈન્ટ પછી એક સંખ્યા છે, આપણે પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં કેટલા? 10 ગુણ્યા 10. તો આ 10 ગયા 10 ગયા એટલે કેટલા આવશે? 368. એ રીતે અહીંયા સેમ જ દાખલો છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 10 અને ગુણ્યા 10. 10 ગયા 10 ગયા એટલે કેટલો આવશે? 1537. કંઈ નથી. પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10. 10 10 ગયા 1537. એ રીતે અહીં બીજો દાખલો. હવે ધ્યાન રાખો, પોઈન્ટ પછી બે સંખ્યા છે.
168.07 છેદમાં બે સંખ્યા એટલે 100 બરાબર. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100 ગુણ્યા 10 શૂન ગઈ છેદમાં 10 એટલે એક પોઈન્ટ કાપવાનો 168.07 બરાબર. પાછળથી એક પોઈન્ટ કાપી લીધો એટલે જી આવી ગયું 1680.7. જો અહીં ડાયરેક્ટ પણ થાય ગુણ્યા 10 એટલે એક પોઈન્ટ ગુણ્યા 10 છે એટલે એક પોઈન્ટ આગળ ઘસવાનો એટલે આ પોઈન્ટ અહીંયા આવશે. પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ, નકર આ સાદી રીતથી જ કરો તમે. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં 100 શૂન ગઈ હવે છેદમાં 10 વધ્યા એટલે પાછળથી એક પોઈન્ટ કાપી લીધો બરાબર. હવે આ દાખલો 311 પોઈન્ટ કાપ્યો આપણે, પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 10 ગુણ્યા 100 શૂન ગઈ 311 ગુણ્યા 10 એટલે મીંડવાને આપી દેવાનું 3110. આ એ જ રીતે દાખલો છે. પોઈન્ટ પછી એક સંખ્યા છે કાઢી આપણે છેદમાં 10 ગુણ્યા 100 શૂન ગઈ આ શૂનાને આપી દેવાનું આપી દઈએ એટલે 15610. પોઈન્ટ પછી એક એટલે 10 શૂન ગઈ 10 વધ્યા અહીંયા તો 10 આરે ગુણીશું એટલે 15610. દાખલા નંબર 7 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 એટલે 362 છેદમાં 100 ગુણ્યા 100. પોઈન્ટ પછી બે સંખ્યા પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં 100 ગયા એટલે કેટલા આવશે 362. એ જ રીતે અહીંયા પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા એટલે છેદમાં 100 ગયા કેટલા વધશે 4307. બહુ સરળ છે. પોઈન્ટ પછી બે સંખ્યા છેદમાં 100 ગયા એટલે બે બેઠું કયું વધ્યું 4307. 0.5 એટલે 5 છેદમાં 10 લખાય. પોઈન્ટ પછી એક સંખ્યા છે ગુણ્યા 10 ગઈ એટલે કેટલા વધશે 5. એ રીતે આ દાખલો 0.08 છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા એટલે 8 છેદમાં 100 અને ગુણ્યા 10. જો પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં 100 આવ્યા 8 છેદમાં 100 શૂન ગઈ. હવે અહીંયા જો 8 છેદમાં 10 વધ્યું છેદમાં 10 એટલે એક પોઈન્ટ કાપવાનો 0.8 બરાબર. એ રીતે આ જોઈ લઈએ 0.9 એટલે શું 9 છેદમાં 10 થાય. પોઈન્ટ પછી એક સંખ્યા છે ગુણ્યા 100 શૂન ગઈ 10 ગુણ્યા 9 એટલે કેટલા થશે આ 90. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10 શૂન ગઈ 10 9 90. ચલો હવે આ સંખ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે છે એટલે 3 છેદમાં 100. પોઈન્ટ પછી બે સંખ્યા છે તેથી ગુણ્યા 1000 બે શૂન ગઈ 10 તેરી 30. જો બહુ સરળ છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે એટલે છેદમાં કેટલા લીધા 100 અહીં ગુણ્યા 1000 છે બે શૂન ગઈ 10 તેરી 30. દાખલા નંબર 4 છે. હવે એક મોટરસાઇકલ
એક મોટરસાઇકલ 1 લિટરમાં કેટલું કાપે છે? 55.3. તો 10 લિટરમાં કેટલું કાપે? તો સીધું આમ જ કરી નાખો. આ છે એને આપણે 10 વડે ગુણી દઈશું તો આપણને મળી જશે. અથવા અહીં લિટર અને અહીંયા કિલોમીટર. તો 1 લિટરમાં કેટલું કાપે છે? 55.3. તો 10માં કેટલું? તો 10 ઉપર 1 નીચે ગુણ્યા 55.3. તો શું થશે અહીંયા? 10 55.3 એટલે આપણે આમ લખી શકાય છેદમાં 10. જો પોઈન્ટ પછી એક સંખ્યા એટલે આપણે છેદમાં 10 લખ્યું છે. 10 ના 10 શૂન્ય ગઈ શૂન્ય ગઈ એટલે કેટલું આપશે? 553 કિલોમીટર અંતર કાપશે 10 લિટરમાં. બહુ સરળ છે. 1 લિટરમાં આટલું તો 10 કેટલું? 10 ઉપર ને 1 નીચે. બરાબર. પછી આ ગણતરી કરીએ આપણે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 એટલે 553 ના છેદમાં 10. 10 ગયા 10 ગયા એટલે કેટલા આવશે? 553. હવે પ્રશ્ન 5 છે. પ્રશ્ન 5 ની અંદર પણ શોધવાનું જ છે. 2.5 એટલે શું? 25 ના છેદમાં 10. અને 0.3 એટલે શું? 3 ના છેદમાં 10. પોઈન્ટ પછી એક સંખ્યા છે. બરાબર. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10 ગુણ્યા પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 3 ના છેદમાં 10. 25 તેરી 75. 10 ગુણ્યા 10 એટલે 100. જો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 25 તેરી 75. 10 ગુણ્યા 10 એટલે 100. હવે કેટલા પોઈન્ટ કાપવાના? 2. 5 7 અને પોઈન્ટ 2 કાપ્યા 0.75. એ રીતે અહીંયા 0.1 એટલે શું? 1 ના છેદમાં 10. અને અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 517 ના છેદમાં 10. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10. આપણે પોઈન્ટ કાઢવો છે ને તેથી 517 એકા 517 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100. 100 એટલે કેટલા પોઈન્ટ કાપવાના? 2 પાછળથી 1 અને 2 એટલે 5.17. બરાબર. બહુ સરળ છે. પોઈન્ટ કાઢવાનો આપણે બસ. પછી સાદો ગુણાકાર કરેલો છે. હવે અહીં 0.2 એટલે 2 ના છેદમાં 10. હવે અહીં પોઈન્ટ પછી પણ એક જ સંખ્યા છે એટલે 3168 છેદમાં 10. જો આમાં પણ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે આપણે પોઈન્ટ કાઢી નાખ્યો એટલે છેદમાં 10. આ બેનો ગુણાકાર કરવાનો. અંશનો ને અંશનો. 8 દુ 16 વધી પડી 1. 6 દુ 12 ને 1 13 વધી પડી 1. 2 એકા 2 ને 1 3. 2 તેરી 6. કેટલો આવ્યો ગુણાકાર? 6336 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100. 100 એટલે કેટલા પોઈન્ટ કાપવાના? પાછળથી 2 63.36. બરાબર. પોઈન્ટ કાઢ્યો છેદમાં 10. પોઈન્ટ કાઢ્યો છેદમાં 10. આ બેનો ગુણાકાર જોયો આપણે અહીં. 10 ગુણ્યા 10 એટલે 100 અને પાછળથી 2 પોઈન્ટ આપણે કાપી લીધા. હવે અહીં પણ જો પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 10. પોઈન્ટ કાપ્યો એટલે છેદમાં 10. પોઈન્ટ કાપ્યો. પોઈન્ટ કાઢવો છે છેદમાં 10. પોઈન્ટ કાઢવો છે છેદમાં 10. તો હવે અંશ અંશનો ગુણાકાર કરીએ આપણે. 3 તેરી 9. 3 એકા 3. 1 તેરી 3. 1 એકા 1. 9 ને 1 10 વધી પડી 1. તો અંશનો ગુણાકાર કેટલો આવ્યો? 403 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા? 100. આ બેનો ગુણાકાર 403 અને છેદમાં અંશનો ગુણાકાર 10 10 એટલે 100. કેટલા પોઈન્ટ કાપવાના? 2. 1 અને 2 પોઈન્ટ કાપ્યો આપણે 4.03. દાખલા નંબર 5. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 5 ના છેદમાં 10. અને અહીં પણ કેટલા છે?
पॉइंट पछी बे संख्या है, बे संख्या एटले छेदमां केटला मींडा आवशे 2, पचू पचू 25 અને છેદમાં 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય 1000 થાય ને। 3 મીંડા 3 પોઈન્ટ કાપવાના, પણ છે કેટલા 2, 5 2 1 2 ને આ 3 0.025। જો પોઈન્ટ પછી એક સંખ્યા છેદમાં 10, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 5 ના છેદમાં 100, પચું પચું 25, 10 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1000। 3 પોઈન્ટ કાપવાના છે આપણે 1 2 અને આ ત્રીજો 0 0.025। દાખલા નંબર 6 આને આમ લખાશે, પોઈન્ટ કાઢવો છે એટલે છેદમાં 10, અહીં પોઈન્ટ કાઢવા છે એટલે આપણે છેદમાં કેટલા આવશે 100, કેમ કે જો પોઈન્ટ પછી બે સંખ્યા છે છેદમાં 100, 10 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1000। હવે આ બેનો શું કરવાનો આપણે ગુણાકાર, 112 ને 15 નો 2 એકા 2 1 એકા 1 1 એકા 1 5 દુ 10 વધી પડી 1 5 એકા 5 ને 1 6 5 એકા 5। જો બે સંખ્યા એટલે 0 2 એકા 2 1 એકા 1 1 એકા 1 બરાબર। પછી 5 દુ 10 વધી પડી 1 5 એકા 5 ને 1 6 5 એકા 5 0 6 ને 2 8 5 ને 1 6 કેટલો આવ્યો 1680। શૂન ગઈ છેદમાં 100 છે, ઉપર કેટલા પોઈન્ટ કાપવાના 2 એટલે 1.68, 1 અને 2 1.68 બરાબર। કાંઈ નથી, આપણે અંશનો ગુણાકાર ને છેદમાં છેદનો ગુણાકાર। ત્યારબાદ દાખલા નંબર 7 છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા 2 છે એટલે 107 ના છેદમાં 100, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 છે એટલે છેદમાં 100। જો 0.02 બે સંખ્યા એટલે છેદમાં 100, પોઈન્ટ કાઢવો છે એટલે છેદમાં 100, તો 107 દુ 214, તમે ગુણાકાર કરી જોજો કેટલો થશે આનો 214, અને છેદમાં કેટલા 1 2 3 ને 4, 100 ગુણ્યા 100 એટલે 10,000 થશે। કેટલા પોઈન્ટ કાપવાના 1 2 3 4 પોઈન્ટ કાપવાના છે, તો 4 1 2 3 થયા, આ ચોથો 0.0214। જો 1 2 3 અને આ ચોથો કાપ્યો આપણે 0 મૂક્યો કે 4 પોઈન્ટ કાપવાના 0.0214। હવે 8મો દાખલો કેટલો છે 10.05, એટલે આપણે આને આમ લખી શકું છું, પોઈન્ટ કેટલા છે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100, અહીં કોઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે છેદમાં 100, પોઈન્ટ કાઢ્યો છે આપણે, બીજું કાંઈ વધારે નથી કર્યું આપણે, પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 100, પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં 100। હવે ઉપરનો ગુણાકાર કરવાનો, 100 ગુણ્યા 100 એટલે 10,000, 1005 ગુણ્યા 105, આ બેનો ગુણાકાર કરવાનો છે આપણે, કોનો ગુણાકાર છે 1005 અને 105, 2 0 5 એકા 5 0 0 1 એકા 1 1 0 0 0 0 0 પચું પચું 25 વધી પડી 2 5 ગુણ્યા 0 એટલે 0 પણ 2 ના 2 5 ગુણ્યા 0 એટલે 0 5 એકા 5 5 5 0 કેટલા આવો 1,05,525।
જો આ ગુણાકાર તમને આવડે છે બરાબર. કેટલો આવ્યો? 1,05,525. કેટલા પોઈન્ટ કાપવાના? 4. 1 2 3 ને 4 એટલે કેટલા આવશે? 10.5525. જો 4 પોઈન્ટ કાપીએ આપણે 1 2 3 ને 4 10.5525 બરાબર. આંશંશનો ગુણાકાર. હવે અહીં પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે હું કાઢી નાખીએ એને એટલે છેદમાં મારે 100 મૂકવા પડે. પોઈન્ટ કાઢવો છે મારે, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100. એ જ રીતે અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 છે એટલે મેં પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 100. છેદમાં 100 એટલે 4 મીંડા અને આ તો બેઠું જ આવશે. એક હારે ગુણાકાર કોઈ પણ સંખ્યા ન કરો તો એ જ સંખ્યા આવવાની છે. કેટલા પણ કાપવાના છે? 4. 1 2 3 ને 4 એટલે 1.0101. 1 2 3 ને 4 બરાબર. કંઈ નથી કર્યું આપણે. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100. પછી 4 પોઈન્ટ કાપવાના છે. 100 ગુણ્યા 100 એટલે 10,000. 1 2 3 ને 4 બરાબર. દાખલા નંબર 10 તમારે હોમવર્કમાં કરવાનું છે.